જીએસઈબી પરિણામો જાહેર. ગાંધીનગર સચિવાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, ગાંધીનગર. કે વિદ્યાર્થીઓના જીવનમાં ધોરણ 12ની પરીક્ષા એક મહત્વનો પડાવ છે. તેમની મહેનત અને પરિશ્રમની ફળશ્રુતિ સ્વરૂપે મળેલ પરિણામ તેમની કારકિર્દીની દિશા અને ઉજ્જવળ ભવિષ્યની તકોનું નિર્માણ કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવામાં આવેલ હતી, તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ 2026માં લેવામાં આવેલ હતી. આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2026 પરીક્ષાનું પરિણામ જાહેર કરતા અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. સર્વપ્રથમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 156 કેન્દ્રો હતા. કુલ નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,11,090 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને તે પૈકી 93,678 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% છે, જેમાંથી વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% છે, જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 84.65% છે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમનું પરિણામ 84.32% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 85.13% છે. જિલ્લાની દ્રષ્ટિએ મોરબી જિલ્લો 94.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહે છે. દાહોદ જિલ્લો 57.44% પરિણામ સાથે અંતિમ ક્રમે રહે છે. કેન્દ્ર પ્રમાણે કુંભારિયા કેન્દ્ર 98.62% સાથે પ્રથમ ક્રમે છે અને લીમડી કેન્દ્ર 42.98% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. ગ્રુપ પ્રમાણે આપણે તુલના કરીએ તો એ ગ્રુપનું પરિણામ 90.79% છે, જ્યારે બી ગ્રુપનું પરિણામ 79.87% છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 535 કેન્દ્રો હતા. કુલ નિયમિત 4,36,572 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને 4,03,362 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 90.10% છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 95.41% છે. જિલ્લા પ્રમાણે ડાંગ જિલ્લો 97.88% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે. અમદાવાદ શહેર 87.10% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે. તળાવ, કોટલા, કાંગવાઈ અને પ્રશ્નાવાળા કેન્દ્ર 100% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે કારટ કેન્દ્ર 64.88% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. મિત્રો, આ પરીક્ષાથી પરિણામ સુધીની સફળ કામગીરી બદલ બોર્ડ સહિત સહભાગી થયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આભાર સાથે અભિનંદન પાઠવું છું અને સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સાથે તેમની ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે અસફળ પરીક્ષાર્થીઓને વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પૂરક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું.